હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે જો આપણે ઢોકળીનું શાક બનાવવાનું છે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે જો આપણે ઢોકળીનું શાક બનાવવાનું છે, એટલે ઢોકળી માટે પહેલાં ઢોકળી બનાવશું। એટલે ઢોકળી માટે જો બધી વસ્તુ તૈયાર રાખી છે। એમાં છે ચણાનો લોટ છે, પછી મરચાં ઝીણા કાપેલા છે, છાશ છે ખાટી, પછી આદુ ને મરચાંની લસણની પેસ્ટ છે, પછી આ બધા મસાલા છે। એમાં હળદર, ધાણા જીરું, આખું જીરું, રાઈ, મરચું ને હિંગ। તો જો તપેલી મૂકી દીધી છે, એટલે તેલ આવી જાય એટલે હમણાં ઢોકળી બનાવવાની શરૂઆત કરે। તેલ આવી ગયું હશે, જો તેલ આવી ગયું છે। એમાં નાખી રાઈ, આખું જીરું, પછી નાખશે થોડી હિંગ, પછી નાખશે આદુ મરચાં લસણની પેસ્ટ, પછી નાખશે ઝીણા મરચાં કટિંગ કરેલા છે એ નાખશે। જો એ સડે ત્યાં સુધી રહેવા દેવું પડશે। એ સડી જાય એટલે પછી થોડીક છાશ નાખવી, થોડો હલાઈ નાખે। જો એ સડી ગયું હશે કદાચ, થોડુંક જોઈ સડવામાં થોડુંક મીઠું નાખે છે। આ ઢોકળી બને છે, પછી એનું શાક બનાવશું આપણે। એટલે પહેલાં ઢોકળીને વઘારી એને હલાવતા રહેવાનું। એ મરચાં ને આદુ લસણ છડે ત્યાં સુધી એને હલાવતા રહેવાનું। એ સડી જાય હવે થોડીક હળદર નાખશે, થોડુંક મરચું લાલ, એ તમને જેવી ઢોકળી તીખી ને એવી ભાવતી હોય એવી કરવાની। તો આપણે જરૂર મુજબ જ નાખ્યું છે। જો એ બધા મસાલા સડે એટલે એને હલાવવાનું, થોડુંક સડવા દેવાના મસાલા। હવે જો ખાટી છાશ પડી હોય ને તો ખાટી છાશ નાખી દેવાની। છાશ નાખીને પછી ઘડી ઢાંકી દેવાનું, એટલે હું વઘાર એમાં બેસી જાય, થોડીક ઉકળે ત્યાં સુધી જે રહેવા દેવાનું એને। જો બસ પાછું છે ને હલાઈ નાખવાનું, ખોલીને હલાઈ નાખવાનું, પછી એને ઉકળવા દેવાનું। એને ખૂબ ઉકળવા દેવાનું, જેમ ઉકળે ને એમ ઢોકળી સારી થાય। તો ખૂબ એટલે ખૂબ ઉકાળવાનું પાણી, છાશ ને પાણી બે મિક્સ છે એમાં। જો હવે એમાં છે ને આ પ્યોર દેશી ગોળ છે, એ થોડોક ગળપણ માટે ઢોકળીમાં થોડોક નાખી દઈએ। જો ખાંડ નાખવી હોય તો ખાંડ ન ખાય, પણ અમે તો છે બધી વસ્તુમાં ગોળ જ નાખી। એટલે જો એમાં થોડો ગોળ નાખી દીધો છે, એટલે બહુ ખાટી ન લાગે, થોડી ખાટી મીઠી લાગે એમ। એટલે ગળપણ થોડુંક હોય ને તો ખાટી મીઠી સારી લાગે ઢોકળી। જો પાણી ઉકળી ગયું છે, તો કેવું મસ્ત ઉકળી ગયું છે। હવે એમાં નાખવાનો છે લોટ। જો ધીમો ગેસ કરી નાખવાનો ને ધીમે ધીમે નાખવાનું, નકર છે ને ગઠ્ઠા થઈ જાય બહુ। જો આવી રીતના હલાવતું જવાનું, હલાવતું જવાનું, થોડો થોડો લોટ નાખવાનો ને ખૂબ હલાવવાનો, ખૂબ હલાવવાનો। ન કરું કે ઓલી ગોળી ગોળી થઈ જાય ને તો એ ઢોકળી સારી ન થાય। એક હાથે હલાવતું જવાનું ને એક હાથે લોટ નાખતો જવાનો। જો આ રીતે હલાવે છે, ખૂબ ખૂબ હલાવવાની, એટલે શું કે ઓલા ગઠ્ઠા નો રહે લોટના। જો આપણી ઢોકળી થઈ ગઈ છે કમ્પ્લીટ। હવે એક એને થાળીમાં લઈ લેવાની, પછી
પછી એને છે ને આખામાં પાથરી દેવાની. ઢોકળી બની જાય જો એવી રીતના. જો આવી રીતના છે ને પછી સરખા પાડી દેવાના. ઢોકળીને પેલા આખી થાળીમાં કરી નાખવાની. પછી ઠરે ને એટલે મસ્ત બટકા પડે એના. જો મસ્ત મજાની ઢોકળી છે તૈયાર. જો છે ને મસ્ત.